ઓમ ગણેશ હર હર મહાદેવ. શ્રી પંચમી 23 તારીખ અને સોમવાર છે અને શ્રી પંચમીના દિવસે શ્રી સુક્તમના જે પ્રયોગો કે શ્રી સુક્તમની સાધના કે શ્રી સુક્તમનો અભિષેક કે શ્રી સુક્તમનો પાઠ કે શ્રી સુક્તમથી હવન જો કોઈ મનુષ્ય કરે છે કે કરશે તો શ્રી કામઃ સતતમ જપેદ એને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે. કેવી રીતે? તો 23 તારીખને સોમવારે જે પાંચમું નવરાત્રું હોય છે, સદૈવ ચૈત્ર મહિનો હોય કે પછી આપણે શારદીય નવરાત્રીનું પાંચમું નોરતું હોય, સદૈવ મહત્વપૂર્ણ હોય છે અને ચૈત્ર મહિનાનું પંચમ નવરાત્રી જેનું નામ જ છે શ્રી પંચમી, એટલે એ દિવસે જે કોઈ પણ મનુષ્ય શ્રી કામના હેતુ અર્થાત સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ હેતુ 16 પાઠ તમે ચાહો તો શ્રી સુક્તમના કરો, 16 પાઠ શ્રી સુક્તમથી તમે શ્રી યંત્ર ઉપર અભિષેક કરો, 16 પાઠ અથવા તો એક પાઠ ઓછામાં ઓછો શ્રી સુક્તમનો યજ્ઞ કરો અને મહાલક્ષ્મીજીના 108 કે 1008 કે 1000 નામોથી ફૂલની પાંખડીઓથી તમે શ્રી યંત્રની ઉપર અર્ચન કરો. આટલું કરવા માત્રથી પણ શ્રી પંચમીના દિવસે તમને શ્રી એટલે કે મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. અને આમાંથી કશું ના થાય તો તમે એકાક્ષરી મંત્રનો પણ જાપ કરી શકો છો. એના માટે જરૂરથી તમે આવનારો વિડીયો અમારો જોજો.